ઓમ શાંતિ મિત્રો, આજે આપણે સાદી ભાખરી બનાવવાની છે। તો ભાખરી બનાવવા માટે મેં 2 ભાખરીનો લોટ લીધો છે, એટલે કે 1 વાટકો લોટ લીધો છે। એની આપણે 2 ભાખરી બની જાય છે। તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે એમાં 1 પાવડો તેલ નાખવાનું છે। જો આપણે 2 ભાખરીનો લોટ છે તો આપણે એનું અડધું પાવડા તેલ નાખવાનું છે। બસ આપણે જો આટલું જ તેલ નાખવાનું છે। જો આથી વધુ આપણે તેલ નથી નાખવાનું તો ભાખરી સ્વાદમાં તમને નહીં ભાવે। મને આ ભાખરી બનાવતા મને મારા પપ્પાએ શીખવાડ્યું છે। તમને એમ લાગશે કે મમ્મી શીખવાડે, પણ ના, મને મારા પપ્પાએ ભાખરી બનાવતા શીખવાડ્યું છે। એમાં એવું હતું કે અમે નાના હતા એટલે અમને ભાખરી ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પપ્પા મને ડિઝાઇનવાળી ભાખરી બનાવીને અમને 3 ભાઈ બહેનને ખવડાવતા હતા। તો એ એમ કે ચાલો હું તમને ડિઝાઇનવાળી ભાખરી બનાવી આપું। મમ્મી તો બનાવતા જ હતા રોજ, પણ ક્યારેક મમ્મી બહાર ગયા હોય તો ત્યારે પપ્પા અમને બનાવીને ચોક્કસથી જમાડતા હતા। તો આજે હું મારી પપ્પાની યાદમાં આ ભાખરી બનાવું છું। તો હું આ ભાખરી લોટ બાંધતા તમને બતાવું। આપણે મીડિયમ લોટ બાંધીશું, થોડું થોડું પાણી નાખતું જવાનું છે, એકસાથે બધું પાણી નથી નાખવાનું। જો આ રીતે આપણે લોટ બાંધીશું, અને લોટ હંમેશા ભાખરીનો કડક બાંધવાનો છે અને થોડીક વાર એને મસળવાનો પણ છે। જો તમે એમનામ ભાખરી બનાવશો મસળા વગર તો તમને એમાં તેલની સ્મેલ આવે છે, એટલે ભાખરીનો લોટ હંમેશા આ રીતે જ બાંધવો। જો તમારે 2 ભાખરીનો લોટ હોય તો 1 પાવડું તેલ નાખવાનું છે, અને તમારે વધારે ભાખરી હોય તો તમારે એ પ્રમાણે તેલ નાખવાનું છે। તો જો આ રીતે આપણે સરસ ભાખરીનો લોટ કડક અને સરસ બંધાઈ ગયો છે। આને ખૂબ મહળવાનો છે, એક આમાં વધારે ખામી હોય છે। ઘણા એમનામ બાંધી અને કોરો લોટ રાખે તો એની ભાખરીનો સ્વાદ નથી આવતો। મારા બાળકો પણ એમ કે મમ્મી તમે ભાખરી કરો એવી નથી કોઈ કરતી। તો મને મારા પપ્પાએ આ રીતે ભાખરી બનાવતા શીખવાડ્યું છે। જો આ રીતે સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। ચાલો આપણે હવે ભાખરી બનાવી લઈએ, અને એ પણ ડિઝાઇનવાળી। જો આપણે આ તાવડી લીધી છે અને તાવડી આપણે તપાવવા મૂકી દીધી છે। ચાલો આપણે ત્યાં સુધીમાં ભાખરી વણી લઈએ। ભાખરી વણવા માટે મેં લુઓ લીધો છે। જ્યારે આપણે નાના હોય ત્યારે આપણને એમ થાય આપણે નથી રસોઈ બનાવી, પણ ત્યારે આપણે જ્યારે મમ્મી પપ્પા હોય એ સપોર્ટ કરે એમાં બહુ આપણને ફાયદો હોય છે કે ના, મારે ભાખરી નથી શીખવી, પણ ના, હાલ બેટા તને હું ડિઝાઇનવાળી ભાખરી બનાવતા શીખવાડું। એટલે ડિઝાઇનનું કે ત્યારે આપણને હરખ હોય છે કે આપણે ડિઝાઇનવાળી કેવી ભાખરી હશે એમ। તો જો હું તમને એ રીતે ભાખરી બનાવતા શીખવાડું છું। જો આ રીતે આપણે ભાખરી પહેલાં વણી લેવાની છે। આ રીતે ભાખરી આપણી સરસ વણાઈ ગઈ છે। હવે આપણે આને ડિઝાઇન પાડી દઈશું। મારા પપ્પા એમ કહેતા હતા કે આ જો હું તને સૂર્યનારાયણના શેપમાં ભાખરી શીખવાડું છું। તો જો આ રીતે આપણે એમાં ડિઝાઇન પાડી લેવાની છે। જો સરસ ડિઝાઇન આપણી પડી ગઈ છે। પછી આપણે આ રીતે એમાં વેલણ ફેરવી લેવાનું છે, સેજમ તો એ હલકા હાથે જ તે। જો આ આપણી ભાખરી રેડી થઈ ગઈ છે। તો તમે પણ તમારા બાળકોને આવી ડિઝાઇનવાળી ભાખરી બનાવીને ચોક્કસથી ખવડાવજો। ચાલો હવે આપણે આને શેકી લેવાની છે। તો મેં તાવડી જે મૂકી છે તપવા,
તો આપણે આ ભાખરી શેકી લેવાની છે। જો આ રીતે ભાખરી આપણી સરસ ચડી ગઈ છે। હવે આપણે બીજી સાઈડ એને ચડવા દેવાની છે। જો આપણે પાછળ પણ આ રીતે ભાખરી સરસ ચડી ગઈ છે। હવે આપણે એને ઉલટાવી નાખશું। જો આ આપણી ભાખરી સરસ ચડવા લાગી છે। તો તમે પણ તમારા બાળકોને આવી જ રીતે ભાખરી શીખવાડો। અને મમ્મી ઘરે ન હોય ત્યારે તમે એને બહાર હોટલ સીંધી દો છો ત્યારે તમે એને એમ કહેવાય, ચાલ બેટા આપણે બંને સાથે મળીને ભાખરી કરીએ। તો એમાં બાળકો પણ ખુશ થાય અને બહારનું જમવાની બાળકોને ક્યારેય ઈચ્છા ન થાય એ રીતે। જો આ રીતે આપણી ભાખરી સરસ ચડી ગઈ છે। જો આપણે આ સરસ ભાખરી ચડી ગઈ છે। હવે આપણે એને ઘીથી ચોપડી લેવાની છે। જો આ રીતે સરસ ભાખરી। જો તમારા બાળકો ભાખરી ન ખાતા હોય અને તમે આ રીતે ભાખરી બનાવી દેશો તો ચોક્કસથી એ ભાખરી ખાશે। અમે પણ નહોતા ખાતા, પણ અમે આ રીતે મારા પપ્પા અમને મમ્મી ન હોય ત્યારે અમને આ રીતે ભાખરી બનાવીને ખવડાવતા હતા। તો તમે પણ તમારા બાળકોને આ રીતે ચોક્કસથી ભાખરી બનાવીને ખવડાવજો। જો તમને કેવી લાગી આ ભાખરી એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી કહેજો। તો તમારા બાળકોને તમે હોટલનો રસ્તો ના સીનતા તો ઘરે આ રીતે તમે ચોક્કસથી જમાડજો। ઓમ શાંતિ મિત્રો। ઓમ શાંતિ મિત્રો। આજે આપણે સાદી ભાખરી બનાવવાની છે। તો ભાખરી બનાવવા માટે મેં 2 ભાખરીનો લોટ લીધો છે, એટલે કે 1 વાટકો લોટ લીધો છે। એની આપણે 2 ભાખરી બની જાય છે। તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે એમાં 1 પાવડું તેલ નાખવાનું છે। જો આપણે 2 ભાખરીનો લોટ છે તો આપણે એનું અડધું પાવડા તેલ નાખવાનું છે। બસ આપણે જો આટલું જ તેલ નાખવાનું છે। જો આથી વધુ આપણે તેલ નથી નાખવાનું તો ભાખરી સ્વાદમાં તમને નહીં ભાવે। મને આ ભાખરી બનાવતા મને મારા પપ્પાએ શીખવાડ્યું છે। તમને એમ લાગશે કે મમ્મી શીખવાડે, પણ ના, મને મારા પપ્પાએ ભાખરી બનાવતા શીખવાડ્યું છે। એમાં એવું હતું કે અમે નાના હતા એટલે અમને ભાખરી ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પપ્પા મને ડિઝાઇનવાળી ભાખરી બનાવીને અમને 3 ભાઈ બહેનને ખવડાવતા હતા। તો એ એમ કે ચાલો હું તમને ડિઝાઇનવાળી ભાખરી બનાવી આપું। મમ્મી તો બનાવતા જ હતા રોજ, પણ ક્યારેક મમ્મી બહાર ગયા હોય તો ત્યારે પપ્પા અમને બનાવીને ચોક્કસથી જમાડતા હતા। તો આજે હું મારી પપ્પાની યાદમાં આ ભાખરી બનાવું છું। તો હું આ ભાખરી લોટ બાંધતા તમને બતાવું। તો આપણે મીડિયમ લોટ બાંધીશું। થોડું થોડું પાણી નાખતું જવાનું છે, એકસાથે બધું પાણી નથી નાખવાનું। જો આ રીતે આપણે લોટ બાંધીશું અને લોટ હંમેશા ભાખરીનો કડક બાંધવાનો છે અને થોડીક વાર એને મસળવાનો પણ છે। જો તમે એમનામ ભાખરી બનાવશો મસળા વગર તો તમને એમાં તેલની સ્મેલ આવે છે, એટલે ભાખરીનો લોટ હંમેશા આ રીતે જ બાંધવો। જો તમારે 2 ભાખરીનો લોટ હોય તો 1 પાવડું તેલ નાખવાનું છે, અને તમારે વધારે ભાખરી હોય તો તમારે એ પ્રમાણે તેલ નાખવાનું છે। તો જો આ રીતે આપણે સરસ ભાખરીનો લોટ કડક અને સરસ બંધાઈ ગયો છે। આને ખૂબ મહળવાનો છે, એ એક આમાં વધારે ખામી હોય છે। ઘણા એમનામ બાંધી અને કોરો લોટ રાખે તો એની ભાખરીનો સ્વાદ નથી આવતો। મારા બાળકો પણ એમ કે મમ્મી તમે ભાખરી કરો એવી નથી કોઈ કરતું। તો મને મારા પપ્પાએ આ રીતે ભાખરી બનાવતા શીખવાડ્યું છે। જો આ રીતે સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। ચાલો આપણે હવે ભાખરી બનાવી લઈએ, અને એ પણ ડિઝાઇનવાળી। જો આપણે આ તાવડી લીધી છે અને તાવડી આપણે તપાવવા મૂકી દીધી છે। ચાલો આપણે ત્યાં સુધીમાં ભાખરી વણી લઈએ। ભાખરી વણવા માટે મેં લુઓ લીધો છે।
જ્યારે આપણે નાના હોય ત્યારે આપણને એમ થાય આપણે નથી રસોઈ બનાવી, પણ ત્યારે આપણે જ્યારે મમ્મી પપ્પા હોય એ સપોર્ટ કરે એમાં બહુ આપણને ફાયદો હોય છે કે ના મારે ભાખરી નથી શીખવી, પણ ના હાલ બેટા તને હું ડિઝાઇનવાળી ભાખરી બનાવતા શીખવાડું. એટલે ડિઝાઇનનું કે ત્યારે આપણને હરખ હોય છે કે આપણે ડિઝાઇનવાળી કેવી ભાખરી હશે એમ. તો જો હું તમને એ રીતે ભાખરી બનાવતા શીખવાડું છું. જો આ રીતે આપણે ભાખરી પહેલાં વણી લેવાની છે. આ રીતે ભાખરી આપણી સરસ વણાઈ ગઈ છે. હવે આપણે આને ડિઝાઇન પાડી દઈશું. મારા પપ્પા એમ કહેતા હતા કે આ જો હું તને સૂર્યનારાયણના શેપમાં ભાખરી શીખવાડું છું. તો જો આ રીતે આપણે એમાં ડિઝાઇન પાડી લેવાની છે. જો સરસ ડિઝાઇન આપણી પડી ગઈ છે. પછી આપણે આ રીતે એમાં વેલણ ફેરવી લેવાનું છે સેજ અમથું, એ હલકા હાથે જ તે. જો આ આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. તો તમે પણ તમારા બાળકોને આવી ડિઝાઇનવાળી ભાખરી બનાવીને ચોક્કસથી ખવડાવજો. ચાલો હવે આપણે આને શેકી લેવાની છે. તો મેં તાવડી જે મૂકી છે તપવા, તો આપણે આ ભાખરી શેકી લેવાની છે. જો આ રીતે ભાખરી આપણી સરસ ચડી ગઈ છે. હવે આપણે બીજી સાઈડ એને ચડવા દેવાની છે. જો આપણે પાછળ પણ આ રીતે ભાખરી સરસ ચડી ગઈ છે. હવે આપણે એને ઉલટાવી નાખશું. જો આ આપણી ભાખરી સરસ ચડવા લાગી છે. તો તમે પણ તમારા બાળકોને આવી જ રીતે ભાખરી શીખવાડો. અને મમ્મી ઘરે ન હોય ત્યારે તમે એને બહાર હોટલ સીંધી દો છો, ત્યારે તમે એને એમ કહેવાય ચાલ બેટા આપણે બંને સાથે મળીને ભાખરી કરીએ. તો એમાં બાળકો પણ ખુશ થાય અને બહારનું જમવાની બાળકોને ક્યારેય ઈચ્છા ન થાય. એ રીતે જો આ રીતે આપણી ભાખરી સરસ ચડી ગઈ છે. જો આપણે આ સરસ ભાખરી ચડી ગઈ છે. હવે આપણે એને ઘીથી ચોપડી લેવાની છે. જો આ રીતે સરસ ભાખરી. જો તમારા બાળકો ભાખરી ન ખાતા હોય અને તમે આ રીતે ભાખરી બનાવી દેશો તો ચોક્કસથી એ ભાખરી ખાશે. અમે પણ નહોતા ખાતા, પણ અમે આ રીતે મારા પપ્પા અમને મમ્મી ન હોય ત્યારે અમને આ રીતે ભાખરી બનાવીને ખવડાવતા હતા. તો તમે પણ તમારા બાળકોને આ રીતે ચોક્કસથી ભાખરી બનાવીને ખવડાવજો. જો તમને કેવી લાગી આ ભાખરી એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી કહેજો. તો તમારા બાળકોને તમે હોટલનો રસ્તો ના સીનતા, તો ઘરે આ રીતે તમે ચોક્કસથી જમાડજો. ઓમ શાંતિ મિત્રો. આ ભાખરી આપણે પરમાત્માને ધરી દઈએ અને મારા પપ્પાને પણ આ ભાખરી ચોક્કસથી, આજે હું એમની યાદમાં મેં ભાખરી બનાવી છે, તો મારા પપ્પાને હું ચોક્કસથી આ ભાખરી ધરી દઈશ. ઓમ શાંતિ મિત્રો.